છતાં સમાધાન નથી થતું અને અંતે સૌના કર્મો એમ કરીને અસમાધાનને વરેલા ભારે મન સાથે ચૂપ થઈ જવાય છે. કર્મો કહીએ છતાંય કર્મ શું હશે, કેવી રીતે બંધાતું હશે, એની શરૂઆત શું? પહેલું કર્મ ક્યાંથી થયું? કર્મમાંથી મુક્તિ મળી શકે? કર્મના ભોગવટાને ટાળી શકાય? ભગવાન કરતો હશે કે કર્મ કરાવતું હશે? મૃત્યુ પછી શું? કર્મ કોણ બાંધતું હશે? ભોગવે છે કોણ? આત્મા કે દેહ? આપણા લોકો કર્મ કોને કહે છે? કામ ધંધો કરે, સત્કાર્ય કરે, દાન ધર્મ કરે, એ બધું કર્મ કર્યું કહે. જ્ઞાનીઓ એને કર્મ નહીં પણ કર્મફળ કહે છે. જે 5 ઇન્દ્રિયોથી જોઈ શકાય, અનુભવી શકાય, એ બધું સ્થૂળમાં છે, તે કર્મફળ એટલે કે ડિસ્ચાર્જ કર્મ કહેવાય. ગયા ભવમાં જે ચાર્જ કર્યું હતું તેનું આજે ડિસ્ચાર્જમાં આવ્યું, રૂપકમાં આવ્યું, અને અત્યારે જે નવું કર્મ ચાર્જ કરે છે તે તો સૂક્ષ્મમાં થાય છે. એ ચાર્જિંગ પોઈન્ટની કોઈને ખબર પડે એમ નથી. એક શેઠ પાસે એક સંસ્થાવાળા ટ્રસ્ટીઓ ધર્માદા માટે દાન આપવા દબાણ કરે છે. તેથી શેઠ 5 લાખ રૂપિયા દાનમાં આપે છે. ત્યાર પછી એ શેઠના મિત્ર શેઠને પૂછે છે કે અલિયા, આ લોકોને તે ક્યાં આપ્યા? આ બધા ચોર છે, ખાઈ જશે તારા પૈસા. ત્યારે શેઠ કહે છે, એ બધાને એકને હું સારી રીતે ઓળખું, પણ શું કરું? એ સંસ્થાના ચેરમેન મારા વેવાઈ થાય, તે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું 5 રૂપિયાએ આપું એવો નથી. હવે 5 લાખ રૂપિયા દાનમાં આપ્યા તે બહાર લોકોને શેઠ માટે ધન્ય ધન્ય થઈ ગયું, પણ એ એમનું ડિસ્ચાર્જ કર્મ હતું. અને ચાર્જ શું કર્યું શેઠે? 5 રૂપિયાએ ના આપું. તે મહી સૂક્ષ્મમાં અવળું ચાર્જ કરે છે. તે આવતા ભાવમાં 5 રૂપિયાએ નહીં આપી શકે કોઈને. અને બીજો ગરીબ માણસ એ જ સંસ્થાના લોકોને 5 જ રૂપિયા આપે છે ને કહે છે કે મારી પાસે 5 લાખ હોત તો તે બધા જ આપી દેત. જે દિલથી આપે છે તે આવતા ભવે 5 લાખ આપી શકે. આમ બહાર દેખાય છે તે તો ફળ છે, ને મહી સૂક્ષ્મમાં બીજ નખાય છે તે કોઈને ખબર પડે એમ નથી. એ તો અંતર્મુખ દ્રષ્ટિ થાય ત્યારે દેખાય. હવે આ સમજાય તો ભાવ બગાડવાના રહે? ગયા ભવમાં ખાઈ પીને મજા કરવી છે એવા કર્મ બાંધીને લાવ્યો તે સંચિત કર્મ. તે સૂક્ષ્મમાં સ્ટોકમાં હોય છે. તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે જંક ફૂડ એટલે કે કચરો ખાવા પ્રેરાય અને ખાઈ નાખે તે પ્રારબ્ધ કર્મ. અને એનું પાછું ફળ આવે એટલે કે ઇફેક્ટની ઇફેક્ટ આવે કે એને મરડો થઈ જાય, માંદો પડે, એ ક્રિયમાણ કર્મ. પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્મના સિદ્ધાંતની આગળ વ્યવસ્થિત શક્તિને જગત નિયંતા કહી છે. કર્મ તો જેનો અંશ માત્ર કહેવાય. વ્યવસ્થિતમાં કર્મ સમાય, પણ કર્મમાં વ્યવસ્થિત ના સમાય. કર્મ તો બી સ્વરૂપે આપણે સૂક્ષ્મમાં પૂર્વભાવથી બાંધીને લાવ્યા તે. હવે એટલાથી કંઈ ના પતે. એ કર્મનું ફળ આવે એટલે કે બીમાંથી ઝાડ થાય ને ફળ આવે ત્યાં સુધી બીજા કેટલાય સંયોગોની એમાં જરૂર પડે છે. બી માટે જમીન, પાણી, ખાતર, ટાઢ, તડકો, ટાઈમ બધા સંજોગો ભેગા થાય પછી કેરી પાકે ને આંબો મળે. દાદાશ્રીએ ખૂબ જ સુંદર ફોડ પાડ્યો કે આ બધું તો ફળ છે. કર્મ બીજ તો મહી સૂક્ષ્મમાં કામ કરે છે. ઘણાને પ્રશ્ન એ થાય છે કે પહેલું કર્મ કેવી રીતે બંધાયું? પહેલો દેહ કે પહેલું કર્મ? પહેલું ઈંડું કે પહેલી મરઘી? એના જેવી આ વાત થઈ. ખરેખર વાસ્તવિકતામાં પહેલું કર્મ જેવી વસ્તુ જ નથી વર્લ્ડમાં કોઈ. કર્મ અને આત્મા બધા અનાદિકાળથી છે. જેને આપણે કર્મ કહીએ છીએ એ જળ તત્વનું છે અને આત્મા ચેતન તત્વ છે. બંને તત્વો જુદા જ છે અને તત્વ એટલે સનાતન વસ્તુ કહેવાય. જે સનાતન હોય તેની આદિ ક્યાંથી? આ તો આત્મા ને જળ તત્વનો સંયોગ